નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમિત્ર ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વાઘોડિયા રોડ ખાતે રહેતા દોષી દંપતી પણ હતા દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં. વાઘોડિયા રોડ પર આવેલા વિમલનાથ રેસિડેન્સીમાં રહેતા ઇન્દ્રવંદન દોશી અને જ્યોતિબેન દોશી જઈ રહ્યા હતા લંડન ખાતે રહેતી તેમની દીકરીને મળવા માટે પતિ પત્ની બેઠા હતા દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં. દોશી દંપતીની બીજી દીકરી રહે છે મહારાષ્ટ્રના અકોલા ખાતે. લંડન જતું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાની જાણ થતાં વિમલનાથ રેસિડેન્સીના રહીશોને થતાં સર્જાયું શોકનું વાતાવરણ. આપનું નામ શું છે, આ કઈ રેસિડેન્સી છે? અને શ્રી વિમલનાથ રેસિડેન્સી છે અને મારું નામ મિતેશ ભીખાભાઈ શાહ છે. હું એમનો બાજુમાં રહેવાસી છું, 202 નંબરમાં. કોણ રહેતું હતું અહીંયા બાજુમાં અને ક્યાં જતા હતા? શું માહિતી છે તમારી? ઇન્દ્રવદન અંકલ છે અને આંટી 2 જણા જ રહેતા હતા અહીંયા આગળ, અને તે તેમની છોકરીના ત્યાં લંડન જવા માટે રહેવા માટે જવાના હતા. એ આજ સવારે જ નીકળ્યા હતા. કોણ કોણ પરિવારમાં છે એમના? અને પરિવારમાં 2 છોકરી છે, એક અહીંયા આકોલા છે અને એક લંડન છે, અને એ પોતે 2 જણા છે જે અહીંયા રહે છે. શું તમારી જોડે કઈ એમનો સ્વભાવ જોયો તો? કેટલા વર્ષથી લંડનમાં રહેતા? આ પહેલી વાર ગયા કે પહેલા? એની પહેલા પણ જઈને આવ્યા છે. કેટલા દિવસથી અહીંયા આવ્યા હતા? કોણ? કેટલા દિવસથી અહીંયા વડોદરા આવ્યા હતા લંડન? નહીં, એ પ્રોપર અહીંના જ છે, વડોદરામાં જ રહે છે. એમની દીકરી લંડન રહે છે, એટલે એમના ઘરે ખાલી રહેવા જતા હતા એમ. પહેલા ગયા હતા કે? હા, પહેલા પણ જઈને આવ્યા છે. શું એમનો સ્વભાવ કેવો હતો? સારા છે સ્વભાવે, શાંત અને એકદમ સરળ વ્યક્તિ હતા બંને, અને હેલ્પફુલ. તમને જાણ ક્યારે થઈ? અમને જાણ હમણાં બપોરે 4 વાગ્યાની આજુબાજુ. એમના ફેમિલીને જાણ કરી? હા, એમના ફેમિલીને અમને અમારા આજુબાજુના લોકોએ પણ તરત જાણ કરી દીધી. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.